નમસ્કાર બધા મિત્રોને, જય શ્રી રામ, જય માતાજી। મારું નામ છે જયદીપ અને તમે જોઈ રહ્યા છો મારો વ્લોગ। આજે મારો છે પહેલો વ્લોગ અને આજથી આપણી ચેનલ ઉપર ડેઈલી નવા વ્લોગ આવતા રહેશે। તો આમ તો પહેલાં વ્લોગ નાખતો પણ મોબાઈલની એવી બધી સારી ક્વોલિટી નહીં અને એડિટિંગ એવું બધું કંઈ આવડતું નહીં, તો હું વ્લોગ ન નાખતો। તો મેં આમ તો પહેલાં 2 વ્લોગ નાખેલા હતા, જે જૂના સબસ્ક્રાઈબરો છે એને ખબર હશે, તો આપણે એ વ્લોગ પણ બતાવીશું, પણ અત્યારે નહીં, પણ હું તમને વ્લોગ બતાવીશ આવનારા વિડીયોમાં। અને ભાઈ હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને હા તમે તમારા મિત્રો સાથે આ વિડીયોની લિંક શેર કરજો। અને બીજું તો કાંઈ નહીં ભાઈ, જો અત્યારે હું મારી વાડીમાં આવ્યો છું, જોઈ લ્યો વાડીમાં વાવ્યો છે કપાસને હજી તો 2 પાંદડા આવ્યા છે અને આજે વરસાદ હતો એટલે ભીનું છે, જો સામે પાણી ભરાયેલું છે। અને હા ભાઈ, આજે વરસાદ સારો પડી ગયો તો પણ મને નહીં, અને જોઈ લો કપાસ, આજે વરસાદ સારો પડ્યો હતો અને જોઈ લ્યો ભાઈ કપાસ તમે જુઓ, હજી તો 2 પાંદડે છો। અને આ બાજુ બહુ થોડો ગારો છે વધુ, અને આ બાજુ ફરતી બાજુ તાર મારી દીધા, કારણ કે ભાઈ માલનો બહુ જ ત્રાસ છે અને વાડીમાં ઘૂસી જાય અને કપાસને નુકસાન કરે, તે માટે આપણે ફરતી બાજુ મારી દીધા। આપણે તો આ બાજુ નથી મેર્યા અને આ બાજુ પણ નથી મેર્યા, આપણે સીધી બાજુ જ મેર્યા, કારણ કે એટલી જ આપણી વાડી છે, તમે મોબાઈલમાં આવે છે એટલે આડી સ્ક્રીનમાં, અને અહીંયા જ નથી બીજી સાચી વાડી, અહીંયા તો બસ એટલી જ છે સીમિત પૂરતી। અને બાકી બીજે ગામ પણ છે એક, અને એક અહીંથી થોડી દૂર છે, આ જ ગામમાં છે, એટલે આપણી પાસે કોઈ બહુ ઝાઝી જમીન નથી, નોર્મલ 10 વીઘા જ હશે આપણી પાસે। અને ભાઈ તમને કહી દઉં કે ત્યાં જોઈ લ્યો સામે પેલી નાળિયેરી દેખાય ત્યાં સુધી, અને ઓલું પેલું પાછળ મકાન છે ત્યાં સુધી, એ બધું પાછળ મકાન છે, જમીન ઉપર નિર્ભર ના રહી શકીએ, કારણ કે અમે જ્યાં રહીએ છીએ ત્યાં દરિયા કિનારાનો વિસ્તાર છે, તો બહુ જમીનમાં એવી બધી ખારાશ આવી જાય અને પાણી પણ એટલા બધી સારા નથી, તો અમે જમીન ઉપર નિર્ભર ના રહી શકીએ। જમીન ઉપર બીજું કંઈ થાય પણ નહીં, કપાસ જ ઉગે બસ, બીજું તો કશું ન થાય, કારણ કે ભાઈ પાણીના તળ છે સાવ નબળા છે, અને અહીંયા તમે જ્યાં પણ ખાડો ગોળો, જ્યાં પણ ડાર કરો, જ્યાં પણ બોરવેલ કરો, જ્યાં પણ કૂવો કરો ને, ત્યાં બસ ખારું જ પાણી મળે તમને, અહીંયા મીઠું પાણી ન જોવા મળે। એ માટે વર્ષ દરમિયાન બસ એક જ પાક લઈ શકીએ, કારણ કે બહુ પાણી સારું નથી, ખારું પાણી છે અને તળ પણ એવા બધી સારા નથી, એટલે માટે આપણે એક જ પાક લઈ શકીએ, એ પણ કપાસનો, બીજું કશું અહીંયા થાય નહીં, તો બસ એ માટે જ અમારે પાસે કપાસ જ ઉગે। જોઈ લો, તમે કહેશો કે આજુબાજુમાં બધાને કપાસ જ વાવેલો છે, જો તો એ માટે તો ભાઈ હું જો અત્યારે વાડીમાં આટો મારવા આવ્યો છું કપાસ જોવા, તો પણ અહીંયા થોડો ગારો છે, પણ અત્યારે તો ગારો નથી લાગ્યો, જો પગમાં નથી છોટ્યું બહુ, પણ આગળ બહુ ગારો છે એટલે હું એ બાજુ નથી જતો। અને ભાઈ અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, હું કાયમી માટે બ્લોગ નાખીશ અને આ જ ચેનલમાં નાખવાનું છું, તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। અને હા, તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો નીચે કમેન્ટમાં જરૂર કહી દેજો, અને તમે તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। તો મળીએ આપણે આવા નવતાજી, જય શ્રી રામ બધાને, બાય બાય।